ગુજરાત રાજ્યમાં અંતે શિયાળાએ અસર દેખાડવાની શરૂઆત કરી છે। સવારના અને રાત્રિના સમયે કડકડતી ઠંડીનો અનુભવ થતા લોકોએ ગરમ કપડાં પહેરવાની શરૂઆત કરવી પડી છે। રાજ્યના 10 સેન્ટરો પર તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યો તો પાટનગર ગાંધીનગર એટલે કે 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું। આ વર્ષે રાજ્યમાં ઠંડીનો મોડો પ્રારંભ થયો છે। છેલ્લા 2-3 દિવસથી લોકો ઠંડીનો સામનો કરવા લાગ્યા છે। રાજ્યમાં આજે સવારે વાતાવરણમાં ધુમ્મસ જોવા મળી હતી। તાપમાનની વાત કરીએ તો 11.6 ડિગ્રી સાથે ગાંધીનગર શહેરની સૌથી ઠંડુ રહ્યું હતું। ત્યારબાદ દાહોદનું 11.9 ડિગ્રી, નલિયાનું 12.2 ડિગ્રી, નર્મદા 12.7 ડિગ્રી અને ડીસાનું 14.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। આજે સવારે 8:30 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં 15.7 ડિગ્રી, બરોડા 14.4 ડિગ્રી તો રાજકોટમાં 14.0 ડિગ્રી અને સુરતમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।